મિત્રોના બધાને ગુડ મોર્નિંગ. તો આપણે પહોંચી ગયા કોટડા. તો આપણે સાંજે હતા બગુડા, તો અત્યારે પહોંચી ગયા આપણે કોટડા. તો કેમ છો ભાનુભા? સબસ્ક્રાઇબ કરો. હા, 320 જગ્યા છે. હા, સપોર્ટ કરો. તમારા ચેનલનું નામ બોલો. કોટડિયા બ્લોગિંગ. હા, મિત કોટડિયા બ્લોગિંગ. હા, બરાબર. વિશે જે ડેલી ના બ્લોગ આવે છે, હા, અમને સપોર્ટ કરો. નાના મોટા ક્રિએટરનું ધ્યાન જેટલા અમે આગળ આવીએ આ કન્ટેન્ટમાં નામ આવે અમારા. સવારમાં કબૂતરા સણી રહ્યા ફર્સ્ટ ક્લાસ કે કોટડાની અંદર જોઈ શકો. તો આ છે કોટડાનો દરિયો. તો સવારમાં આપણે પહોંચી ગયા વહેલા. રામ રામ ને સીતારામ. તો અમે જઈએ છીએ ચામુંડામાં દર્શન કરવા. તો અમે બધા ઢાળ ચડી રહ્યા. કેમ છો રાજુભાઈ? મજામાં. તો અમારે ભાઈ ભાણુભા હારે છે. તો પ્રસાદી પણ અમે લઈ લીધી છે. તો ઉપર જઈને પણ દર્શન કરીએ. તો વિડીયોમાં પણ નિહાળતા રહેજો, દર્શન કરાવતા રહીશું. તો બધાને જય ચામુંડામાં. આપણે લઈ લીધો હાર ચામુંડામાને ચડાવવા. ચામુંડામાની જય. જય ચામુંડા. ખાંડિયા ત્રિશુલવાળી માં હો. હલો મિત્રો, જય માતાજી. તો જય ચામુંડામાની જય. તો આપણે ચામુંડામાના પણ દર્શન કર્યા. તો એ અમારા વિડીયોમાં તમે બના રહેજો ને ખાંડિયું ત્રિશુલ તમે દર્શન કરી શકો મિત્રો. તો જય ચામુંડામાં કોમેન્ટમાં પણ જરૂર આપણે બ્લોગમાં લખજો અને અમારા વિડીયો જોતા રહેજો. ને આજે આપણે ઘણું સારું દેખાડવાનું છે ને દરિયાકાંઠે પણ જવાનું છે. સવારમાં કૂતરાને બિસ્કિટ આપી દીધા. ચામુંડામાની હલો કસા નતા કેમ મજા આવે ને? યુટ્યુબ ફેમિલી તો કેમ છો? મજા મજા. આજે અમારા રાજુભાઈ ગાડી આખી રહ્યા છે. કઈ ઘટે ને મોજે મોજ ચામુંડામાની. હા, તો દરિયાની મોજ લઈ રહ્યા છે છોકરા. તો અમારા વિડીયો હા ફની વાયથી ધબકારા મારે છે. તો રાજુભાઈને સબી લેવાની હતી. તો સબી આપણે લઈ લીધી છે કમ્પ્લેટ. માતાજી ફોટા. તો સબી લઈને જાય છે અમે ભવાની મંદિર. તો અમારા વિડીયામાં નિહાળતા રહેજો થોડા. તો અમે પહોંચી ગયા ભવાનીમાના મંદિરે. તો જોઈ શકો મિત્રો. તો કેમ છો? તો મજામાં છે બધા મિત્રો. અમે દર્શન કર્યા ભવાનીમાના, પણ તમે પણ દર્શન કરજો. જય ભવાનીમાં. તો તમે પણ દર્શન કરવા આવજો ભવાનીમાના મંદિર. જય ભવાનીમાનો દરિયો આવી ગયો. તો ભવાનીમાના મંદિરે અમે દરિયા કાંઠે પહોંચી ગયા. તો ખૂબ સારો નજારો છે. તમે આવી શકો મિત્રો. ખૂબ સારી મજા પણ આવે છે. તો આપણે નીચે પણ જવાના છે. જય માતાજી બધાને. જય ભવાનીમાં. ચલો મિત્રો, તો આજે આપણે દરિયા કાંઠે આવી ગયા. સરસ મજાના કે ભવાનીમાનું મંદિર આવેલું છે. તો અમારે મામાનો કોઈરો ને બધા ભાણુભા ને બધા નાય છે મારી પાછળ. તમે જોઈ શકો. કેમ કે આ ઉનાળો છે એકદમ સારું થઈ ગયો છે. તમે જોઈ શકો. એટલે મજા આવે નાવાની.
ભાઈ ગારો છે, ગારો તો હોય જ ને, કાંઈ અહીંયા થોડી ઘણી લારી સ્ટાઇલ લગાડી હોય. તો મારી પાછળ તમે પવન સરકી જોઈ શકો, પવન સરકી તમને દેખાય છે કમ્પ્લેટ. તો દરિયાકાંઠે આવ્યો પછી હાલો ઠંડો ઠંડો એકદમ ફર્સ્ટ ક્લાસ પવન મજા આવે છે ને ઠંડુ વાતાવરણ છે. કેમ કે અમે કોટડાથી ક્યારના નીકળી ગયા, કોટડાના દરિયામાં હું છે એટલું બધું પાણી નહોતું, પણ ભવાની માના મંદિરે આવીને આપણે દરિયાની મોજ લેવાની મજા આવે છે. તો આ છોકરા પણ મોજ લઈ રહ્યા છે. જો 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 તો આપણને કહેતાય નથી નાવા હાલો, પણ કે કે ન કે તો આપણે જાવું કે ન જાવું આપણા મનની મરજી. તો આપણા વિડીયામાં નિહાળતા રહેજો, કેમ કે આ બાજુ આવો તો દર્શન કરવા આવો તો મજા આવે છે ખૂબ સારી. તો વિડીયામાં નિહાળતા રહેજો. ચાલો મિત્રો, તો આજે ખૂબ જ સારી ફરવાની અમને પણ મજા આવી ગઈ. તો મવાણી રસ્તા પર આપણે પહોંચી ગયા, ઘરે જવાના છે. તો યાર્ડનો સીન ને અમે પણ સરસ મજાના આજે રિક્ષામાં બેસીને ઘરે પહોંચી રહ્યા. તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.